જમાનો છે સુધીર, એટલે મને સરસ મજાની એક વાત યાદ આવે છે. આ બધાને કહું છું, શેર જરૂર કરજો. સોશિયલ મીડિયામાં કોઈ દીકરીએ પોસ્ટ કરી કે આ દુનિયામાં મા બાપને હાચવવાની જવાબદારી દીકરીઓ પાસે હોત ને તો આ દુનિયામાં વૃદ્ધાશ્રમ ન હોત. શું કીધું? કે મા બાપને હાચવવાની જવાબદારી દીકરીઓ પાસે હોત તો આ દુનિયામાં વૃદ્ધાશ્રમ ન હોત. તો એની નીચે કોઈ દીકરાએ કોમેન્ટ કરી, અને સાહેબ એ કોમેન્ટ છે ને હૃદયમાં લાગી ગઈ. શું કીધું ખબર છે? કે દરેક દીકરીઓ સાસરે જઈ અને પોતાના સાસુ સસરાને મા બાપ માની લઈને તો આ દુનિયામાં વૃદ્ધાશ્રમ ન હોય. સાહેબ વાત આ જ છે. શેર જરૂર કરજો. સુધીર બેન એટલે કે પોતાના ભાઈ સાથે આખો દી ઝઘડો કરે, આખો દી બાતે, પણ જેથી પોતાના ભાઈ ઉપર આવે ને તેથી ઈશ્વરને પણ અપાવે ઈ છે. અને દુનિયામાં સાહેબ શબ્દોની ભાષા તો દુનિયા આખી સમજી શકે. સુધીર, શબ્દોની ભાષા તો દુનિયા આખી સમજી શકે, પણ પોતાના ભાઈના મૌનને સમજી શકે ને ઈ બેન છે. એટલા માટે પોતાની બેનને આ વિડીયો ટેગ જરૂર કરજો. કુળદેવીની તાકાત શું છે સાહેબ? કે એક બાપ એના દીકરાને મારતું, દીકરો પડકારા કરે, પપ્પા મને મૂકી દો, મને મારો માં, મને મારો માં. છતાં બાપ દીકરાને મારે છે, પણ દીકરો કેમ પ્રકારે બાપના હાથમાંથી છટકી અને પોતાની માં રસોઈ બનાવે છે રસોડામાં. ત્યાં જઈ માનો છેડો પકડી અને તેની આડો હતાઈ ગયો. એટલે બાપ જેવો દીકરાને મારવા માટે થઈને આવ્યો ને એટલે માએ હાથ અડારો કરી દીધો, બસ હવે મારતા નહીં એમ. અને બાપ ત્યાંથી એક ડગલું આગળ આવેલો નથી એમ કહેવાનો ભાવાર્થી છે. સાહેબ, તમે તમારી કુળદેવી, તમે તમારી માં એનો છેડો પકડી અને એકવાર એની આડા હતાઈ જાઓ, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી તમારો વાળ વાંકો કરી શકે. સાહેબ, તમે જે માને માનો છો, તમારી કુળદેવીને માનો છો, જો સાચા હૃદયથી માનતા હોય તેનું નામ લખી કોમેન્ટ જરૂર કરજો.